ધાનેરામાં 500 વર્ષ જૂના હનુમાન મંદિરના જીર્ણોદ્ધાર બાદ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ 3 દિવસમાં લાખો લોકોએ લીધો ભાગ। બનાસકાંઠાના ધાનેરામાં 500 વર્ષ જૂના હનુમાનજી મંદિરના જીર્ણોદ્ધાર બાદ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન ધાનેરા નગર હનુમાનજીની ભક્તિના રંગમાં રંગાયું હતું। 3 દિવસ સુધી વિવિધ કાર્યક્રમ થતા ગામમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો। મહોત્સવના પ્રથમ દિવસે હવનની શરૂઆત થઈ હતી અને જળ યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો। આ મહોત્સવને લઈ સમગ્ર ધાનેરા શહેરને લાઇટિંગથી શણગારવામાં આવ્યું, તેમજ સમગ્ર ધાનેરા શહેરમાં ભક્તિમય માહોલ જામ્યો છે। 3000 જેટલી બહેનોએ શ્રીરામના નામની મહેંદી લગાવી હતી। સમગ્ર શહેરમાં બાઇક રેલીનું પણ આયોજન કરાયું। આખા ગામમાં જળ યાત્રા નીકળી ત્યારે અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા। ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। આખું ગામ જાણે હનુમાનજીની ભક્તિમાં લીન બની ગયું। તો બીજા દિવસે હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં અનેક સાધુ સંતો હાજર રહ્યા હતા। ઉપરાંત હજારોની સંખ્યામાં લોકો પણ જોડાયા। 10 રથ સહિત 30 થી વધુ ટ્રેક્ટરો આ શોભાયાત્રામાં જોડાયા। આ શોભાયાત્રા 2 કિલોમીટરથી વધુ લાંબી નીકળી હતી। હેલિકોપ્ટરથી શોભાયાત્રામાં પુષ્પ વર્ષા કરવામાં આવી। મંદિરની શોભાયાત્રામાં મુસ્લિમ સમુદાયના લોકો પણ ઉત્સાહભેર જોડાયા હતા। સમગ્ર ધાનેરામાં જય જય શ્રીરામના નારા ગુંજી ઉઠ્યા। પક્ષી પ્રેમીઓ માટે ખુશખબર, નળ સરોવર થોળ અભયારણ્યમાં અફઘાનિસ્તાન પાકિસ્તાનથી આવ્યા પક્ષીઓ। અમદાવાદની પાસે આવેલા નળ સરોવર અને થોળમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે। ઠંડીના ચમકારાની વચ્ચે મોટી સંખ્યામાં અહીં વિદેશી પક્ષીઓ આવી રહ્યા છે। સામાન્ય રીતે 15 નવેમ્બરથી 15 ફેબ્રુઆરીના સમયમાં નવા વિદેશી પક્ષીઓની અવરજવર હોય છે, પરંતુ આ વખતે ઠંડી મોડી શરૂ થતાં વિદેશી પક્ષીઓનું આગમન મોડું થયું છે। મહેસાણા જિલ્લાના કડી પાસે આવેલા થોળ પક્ષી અભયારણ્યના આ વર્ષે 40,000થી વધુ પક્ષીઓ આવી પહોંચ્યા છે, જેમાં કુંજ, ગડેરો, રાજહંસની સાથે ગાજહંસની સંખ્યામાં વધારો થયો છે। વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ રાજહંસ નામના પક્ષીઓ કઝાકિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને હિમાલય એવરેસ્ટ શિખર સર કરીને આવ્યા છે। થોળ પક્ષી અભયારણ્યમાં દર વર્ષે 70થી વધુ પ્રજાતિના વિદેશી પક્ષીઓનું આગમન થાય છે। 10,000 કિલોમીટર અંતર કાપી અહીં પક્ષીઓ પહોંચ્યા છે। જીપીએસ લગાવેલા 4 પક્ષીઓ ફરી આવી પહોંચ્યા થોળ તળાવમાં। ખાસ કરીને અહીં પહોંચેલા કુંજ નામના પક્ષીએ આકર્ષણ જમાવ્યું છે। અમદાવાદથી મહત્વના સમાચાર। એએમસીના કર્મચારી પર વધુ એક હુમલાની ઘટના બની છે। મહિલા કર્મચારી પર હુમલાના લાઈવ દ્રશ્યો જોવા મળ્યા। એએમસીના યુસીડી વિભાગના મહિલા કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે। મહિલા કર્મચારીને માથામાં ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરાયા। અગાઉ પણ અસારવા ખાતે ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર પર હુમલો થયો હતો। એએમસી કર્મચારી પર હુમલા અંગે હાઈકોર્ટે પણ લીધી હતી ગંભીર નોંધ। હવે સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં આવેલા ઇન્કમટેક્સ બ્રિજ નીચે બની કર્મચારી પર હુમલાની ઘટનાના લાઈવ વિડીયો પણ સામે આવ્યા। ઘર વિહોણા આશ્રિત દંપતીને આશ્રય ગૃહમાં મોકલવાની વાત કરવામાં આવી રહી હતી, ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો। આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં દંપતી વિરુદ્ધ નોંધાઈ છે પોલીસ ફરિયાદ। પંચમહાલની ગોધરા સિવિલ હોસ્પિટલમાં નજીવી બાબતે દર્દી સાથે આવેલો યુવકે ડોક્ટર પર હુમલો કર્યો। ગેટ નજીક થૂકવા બાબતે ડોક્ટરે ટકોર કરતા યુવકે હુમલો કરતા ડોક્ટરને માથાના ભાગે 4 ટાંકા આવ્યા છે। યુવક દાહોદમાં 108ના પાયલોટ તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે। ડોક્ટર પર હુમલો કરનાર યુવકની હાલ અટકાયત કરાઈ છે। દ્વારકામાં બરડા પંથકમાં પોલીસે દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા છે। જ્યારે પોલીસે પીપળાનો વાલ્વ ખોલ્યો, તેમાંથી ગેસની સાથે દારૂના ફુવારા થવા લાગ્યા। મળતી માહિતી પ્રમાણે લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ દરોડામાં 6000 લીટર દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો કાચો આથો અને 34 નંગ પીપળા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસે દરોડા માટે પહોંચી હોવાની ખબર પડતા દારૂના અડ્ડા ચલાવનારા નાસી છૂટ્યા। પોલીસે બધા જ જાતે જ ખાલી કરીને દારૂ અને કાચા માલનો નાશ કર્યો। સુરેન્દ્રનગરમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે। વઢવાણના ગણપતિ મંદિરમાં ચોરી કરવામાં આવી। ચોરી કરતા શખ્સો સીસીટીવીમાં કેદ પણ થયા છે। મંદિરની 3 દાનપેટી ચોરી કરી ફરાર થઈ ગયા। પોલીસમાં 3 લાખની ચોરીની ફરિયાદ નોંધાઈ છે। સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। ભાવનગરમાં સિહોર તંત્રની ઘોર બેદરકારી જોવા મળી છે। વરલ ગામે કચરામાંથી મળ્યા આધાર કાર્ડ। પોસ્ટ ઓફિસ બહાર આધાર કાર્ડ ફેંકી દીધા। કચરામાં આધાર કાર્ડ ફેંક્યા હોવાનો વિડીયો વાયરલ થયો। નવા આધાર કાર્ડ સરનામા પરના પહોંચ્યાની શંકા હાલમાં સેવવામાં આવી રહી છે કે જે નવા આધાર કાર્ડ હતા તે સરનામા પર પહોંચવાડવાના હતા, જે પહોંચ્યા નથી અને તેના કારણે કચરામાં પડેલા જોવા મળ્યા છે તમામ આધાર કાર્ડ। જૂનાગઢમાં વધુ એક ભુવાની કરતૂતનો પર્દાફાશ થયો છે। તાંત્રિક વિધિના નામે યુવતી પર દુષ્કર્મ આચર્યું છે। પૈસા મળશે તેવી લાલચ આપી દુષ્કર્મ આચર્યું। સાગર ભુવા સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે।
તમામ આરોપીઓની પોલીસે કરી છે ધરપકડ. બોટાદ પંથક દીપડાના ડરથી ફફડી ઉઠ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આટાફેરા. રાણપુરના નાગનેશ ગામે દીપડાની દહેશત. અગાઉ દીપડાએ કર્યું હતું મારણ. વન વિભાગે દીપડાને પકડવા શરૂ કરી કવાયત. રાણપુર ગામની સીમમાં મૂક્યા પાંજરા. લોકોને દીપડાથી સાવચેત રહેવા અપીલ. સાવરકુંડલામાં એપીએમસી અને વેપારીઓ વચ્ચેનો વિવાદ ઉગ્ર બની રહ્યો છે. એપીએમસીએ વેપારીઓ ખરીદેલો માલ યાર્ડની બહાર લઈ જવા પર મનાઈ ફરમાવી છે, જેને લઈને વેપારી મંડળે એપીએમસીના ચેરમેનને રજૂઆત કરી છે. વેપારીઓએ રજૂઆત કરી છે કે યાર્ડમાં રહેલી જણસીના કોઈ વધઘટ થાય અથવા માલ ખરાબ થાય તો એપીએમસી ઓથોરિટી જવાબદાર રહેશે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. वसंत अवधि गरम मसाला, टेस्ट लाजवाब, खाए हर नवाब. પંચમહાલ જાસૂસી કાંડમાં 18 આરોપી સામે ફરિયાદ. વોટ્સએપ ગ્રુપ બનાવી અધિકારીઓના લોકેશન કરતા શેર. દાહોદમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના કોંગ્રેસ પર પ્રહાર. કહ્યું કોંગ્રેસ આદિવાસીઓને ગુમરાહ કરે છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી આદિવાસીને મળ્યા છે હક. મહેસાણામાં ઠાકોર સમાજનું સ્નેહ મિલન. બળદેવજી ઠાકોરના ભાજપ ધારાસભ્યો પર પ્રહાર. કહ્યું ભાજપ ધારાસભ્યો વિધાનસભામાં બોલી નથી શકતા. રાજ્યમાં 2 થી 3 ડિગ્રી સુધી ઠંડીનો પારો ગગડશે. હાડ થીચવતી ઠંડીની હવામાન વિભાગે કરી આગાહી. રાજ્યમાં સવારથી કાતિલ ઠંડીનો ચમકારો. વહેલી સવારથી પવન સાથે ઠંડીનો અહેસાસ થશે. ઉત્તરાયણ આસપાસ વાતાવરણમાં આવશે પલટો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. 14-15 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે. 15 જાન્યુઆરી મધરાતથી પવનનું જોર વધશે. 16-17 જાન્યુઆરીએ પવનનું જોર વધુ રહેશે. 5-6 જાન્યુઆરીએ પણ હવામાનમાં આવશે પલટો. 11 જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો વધવા લાગશે. જાન્યુઆરી મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે. અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું. દ્વારકામાં ધરતીપુત્રોએ શિયાળુ પાકમાં ઓછા પિયતમાં થતા પાકોનું વાવેતર કર્યું. જીરું, ધાણા અને ઘઉંનું મોટા પ્રમાણમાં કરાયું વાવેતર. દ્વારકામાં કુલ 1,62,000 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર કરાયું. ખેડૂતો સારા ઉત્પાદનની સેવી રહ્યા છે આશા. સુરેન્દ્રનગરના